પશુપાલકો ધારાસભ્યને ત્યાં રજૂઆત કરવા આવ્યા છે અને આપ ડેરીના તાજા ચૂંટાયેલા ડિરેક્ટર છો, તો આપ શું કહેવા માંગો છો? પશુપાલકો આપણા ડેસર ઝોનમાંથી આવેલા પશુપાલકો છે, બધા મારા મોટા ભાઈઓ જ છે અને બધા પશુપાલકો જ છે. તેઓની માંગણી એવી છે કે અમારું દૂધ અત્યાર સુધી રાણિયા અમે ભરતા હતા, હવે ડેરીએ રાણિયા દૂધ કેમ બંધ કર્યું તો એના માટે મેં એમને જવાબ આપ્યો કે હું બરોડા ડેરીનો ડિરેક્ટર છું અને સંઘે એક પરિપત્ર કર્યો છે કે એક સંઘનું દૂધ બીજા સંઘમાં ના ભરી શકાય એમ. એ પરિપત્રના આધારે રાણિયા ડેરીએ આ બરોડા ડેરીનું દૂધ બંધ કર્યું છે ત્યાં લેવાનું. હવે એનું નિરાકરણ શું આવશે? સંઘનું પરિપત્ર જ છે અને બધા સંઘોનું પરિપત્ર છે કે એક સંઘનું દૂધ બીજા સંઘ ના લઈ શકે, તેમાં તો નિરાકરણ શું આવવાનું? આ સંઘમાં દૂધ ભરવું જોઈએ અને હું એમને ખાતરી આપું છું કે તમે અહીંયાની આપણી ઝોનની ડેરીમાં દૂધ ભરો, તમને કઈ જગ્યાએ અન્યાય નહીં થવા દઉં તેની હું ખાતરી આપું છું એમને બધાને. પશુપાલકો પીપળિયા, નવા શિયોરા, જૂના શિયોરા, અજબપરા, મીઠાપરા ના બરોડા જિલ્લાના પશુપાલકો રાણિયાની અંદર આણંદ ડેરીમાં દૂધ ભરવા માટે વર્ષોથી જતા હતા, પણ આજથી 1.5 વર્ષ પહેલા પણ એ અમૂલ ડેરીવાળાએ રોણિયા દૂધ ભરવાનું ના કહેલું પશુપાલકો, તો ફરીથી દૂધ ભરવાનું ચાલુ કરી દીધેલું. દૂધ ભરવાનું ફરીથી ચાલુ કરેલું, જેના કારણે ફરીથી 1.5 વર્ષ પછી ફરી એકવાર રોણિયાથી અમૂલ ડેરીવાળા ના પાડે છે દૂધ ભરવાનું કે અમને બરોડા ડેરીના એમડીએ ના કહેલ હોવાથી આ અમૂલ ડેરીમાં તમારે દૂધ ભરવાનું નહીં, કારણ કે તમારે બરોડા જિલ્લો લાગે કે અમૂલ ડેરીમાં દૂધ ભરવાનું નહીં. અમૂલ ડેરીની અંદર ભાવ એવો સારો મળે છે અને બોનેસ પણ સારી મળે છે, એવી બરોડા ડેરીની અંદર બોનેસ અને ભાવ ફેર આપતા નથી, જેના કારણે આ પશુપાલકો નારાજ થઈ હાલ ચેતનભાઈ પાસે, ધારાસભ્ય પાસે આવેલા છે અને દૂધ ભરવા ફરીથી એ જગ્યાએ જવા માટેની માગણી છે. અને અત્યારે હાલ દૂધના કેનો અને દૂધ લેવાનું રોણિયા ના પાડેલ હોવાથી આજ રોજ અહીં ચેતનભાઈ જોડે એ રોણિયા દૂધ ચાલુ કરાવવા માટે હાલ અમે આ બધા પશુપાલકો આવેલ છે. તમારું નામ? રમેશભાઈ ડાયાભાઈ પરમાર. કરવાયા છે ખેડા જિલ્લા, આણંદ જિલ્લાના રાણિયાની અંદર ગામની અંદર અમે દૂધ ભરીએ છીએ. 1.5-2 વર્ષથી દૂધ ભરીએ છીએ. આજના રોજ સાંજે અમે દૂધ ભરવા ગયા, પણ ત્યાં આગળ અમારું દૂધ લેવામાં ના આવ્યું. એટલા માટે કેતનભાઈ ઇનામદારને ત્યાં આગળ અમે રજૂઆત કરવા આવ્યા છે કે અમારું દૂધ રાણિયા ગામની અંદર ચાલુ થાય ફરી વખતે, અને અમને બરોડા ડેરીની અંદર દૂધ ભરવાની અંદર અમને પોસાતું નથી, એટલે અમે રાણિયા ગામમાં અમૂલ ડેરીને દૂધ ભરીએ છીએ. તમે કયા જિલ્લાના છો? હું વડોદરા જિલ્લાનો છું. તો પછી આણંદ દૂધ ભરવા જવાની જરૂર કેમ પડે છે? અમને અહીં બરોડા ડેરીની અંદર અમારે ભાવમાં કોઈ પણ કઈ રકમની અંદર પોસાતું નથી, અને અમૂલની અંદર અમારે એ રીતે અમારા દૂધની કિંમત એ રીતે થાય છે કે કિલો ફેટે પણ પૈસા એ પ્રમાણે મળે છે અમારે, અને એ પ્રમાણે બોનસ પણ મળે છે, જેવું બરોડા ડેરીની અંદર બોનસ પણ નથી મળતું અમને. મારું નામ ચૌહાણ હર્ષદસિંહ લાલસિંહ.